તો મારા ધામમાં તમે એવું જોયું હશે કે મેરડીનું દુઃખ છે, સધીનું દુઃખ છે, ઝોપડીનું દુઃખ છે, જોયું નહીં પેલા બેઠકોમાં. અત્યારે તો બેઠકો નહીં કરતી, પેલા બેઠકો કરી અને બેઠકો એવી કરી કે નામ નિશાન હંગાત, હે રોડ રસ્તા હંગાત, ઘરના નંબર સુધી શું ઘટના બની છે તો સુધી. અને હજુ મારા સામર્થ્ય છે કે ગમે તેવો વ્યક્તિ આવી જાય ને એની હાથ પેઢીનો ઇતિહાસ ખોલી નાખું. તો તમને વિચાર આવે ને કે માતાજી તમે બંધ કેમ કર્યું, આ બધું બંધ કેમ કર્યું? તેનું મુખ્ય કારણ છે કે તમે બધી જગ્યાએ ફરી 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 રખડી રખડીને આયા ને, એટલે તમને એક જગ્યાએ મન મોનતું તમે દાડા ગણવા વાળા થઈ ગયા. હવા મહિનામાં કોઈક હારું કરી આલે તો એ આપણી માતા હાચી. તો હવા મહિનો કાઢીને કઈક લોકોએ 10 ને 15 વર્ષ ભૂવા પાછળ કાઢ્યા ને, હતું એ ગુમાયું. આ ઘણી જગ્યાએ જોઈ, મારો કોઈનો વિરોધ નહીં કરવો, પણ આ જે સત્ય છે એ કહીશ. કઈક લોકોએ દાગીના નહીં રવા દીધા, આ વારવામાં બધું જોવડાવવામાં જાત જાતની વિધિઓ કરવામાં ભૂવા પાછળ દાગીના ઘરના નહીં રવા દીધા. એવા ભક્તો મારા પારે આવે છે. તો મને એવી દયા આવે છે કે મારા ભક્તોનો કઈ રીતે એવો ઉદ્ધાર કરું કે જે આ નડ્યું પેલું નડ્યું, આ વિધિ ને વારણ ને કારણ બધું એક બાજુ મૂકી અને કોઈ એવો માર્ગ તો હશે કે જે માર્ગ થી કશું કર્યા વગર મારા ભક્તો સુખી થઈ જાય. હું શું કહું છું, મારી વાત સમજો. હું માતા શું કહેવા માંગુ છું. તમે આટલું બધું કરીને થાક્યા એટલે મારા ભગવાનને પ્રાર્થના કરી કે એવો તો કઈક ઉપાય બતાવો, એવો કઈક મન માતાને માર્ગ આલો જેથી મારા દુખિયારા ભક્તોને એ માર્ગ ઉપર હું માતા ચલાવું અને આગળ જતા 6-12 મહિને એ સુખનું અનુભૂતિ કરે, એમના ઘેર સુખ આવે એવી મારા ભગવાનને પ્રાર્થના કરીને તો મારા ભગવાને શું આલ્યું ખબર તમને? મારા રામનું નામ. શું આલ્યું? રામનું નામ. તો તમને વિચાર થતો હશે કે મારી રામ રામ કરવાથી શું થશે? અમે તો જેટલી વાર રામ રામ બોલ્યા છું, તો જેટલી વાર બોલ્યા છે ને એક એક નામનો હિસાબ થશે. દીકરાઓ વિશ્વાસ રાખજો, હું રોમ મારી મેલડી આવું બોલું છું.